આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીશું. તો રીંગણા છે તેને આપણે સાફ કરી લઈશું. હવે આપણે રીંગણા છે તે સાફ કરી લીધા છે અને આ રીતે આપણે કટ પણ કરી લીધા છે, બંને સાઈડ, આ સાઈડ અને આ સાઈડ પણ. આમાં આપણે મસાલો ભરીશું. હવે આપણે મસાલો બનાવીશું. તો ધાણા લેશું મસાલો બનાવવા માટે. ટમેટા લેશું સમારેલા. આદુ ખમણેલું લેશું. ખાંડેલી લસણવાળી ચટણી લેશું. હળદર, ધાણા જીરું લેશું. મીઠું લેશું. ખાંડ થોડી લેશું. હવે બધો મસાલો છે તે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે મસાલો છે તે બધો મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે રીંગણ ભરી લેશું. હવે આપણા રીંગણ છે તે એકદમ સરસ ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘારી લઈશું. આ રીતે આપણે બંને સાઈડ ભરી લીધું છે મસાલો. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. આપણે જે રીંગણ ભર્યા છે તે નાખી દઈશું એમાં. હવે આ રીતે ફેરવી લઈશું. હવે આપણે પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણા ભરેલા રીંગણાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.